પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 8 ઇંચ વરસાદ પડ્યો છે. મોરવા હડફ તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જોકે મંગળવારે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. જિલ્લામાં આજે બપોર સુધી સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજ રોજ જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું. સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં 4000 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર આશિષ કુમારે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ડેમ પર નજર રાખીને સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં નગરપાલિકા, મામલતદાર અને પ્રાંત કચેરીની ટીમો દ્વારા ફિલ્ડમાં પાણીના નિકાલની કામગીરી થઈ રહી છે. જિલ્લામાં પંચાયતના 17 અને સ્ટેટના કુલ 3 એમ કુલ મળીને 20 જેટલા રસ્તાઓના કોઝવે પર પાણી ભરાઈ જતા બંધ થયા છે. જ્યાં સુધી કોઝવે પરથી પાણી ન ઉતરી જાય ત્યાં સુધી આ રસ્તાઓનો ઉપયોગ ન કરવાની તાકીદ કરવામાં આવી છે. પાણીની નજીક નહીં જાય એવી સૂચના પણ આપી છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગઈકાલે રાત્રે ત્યાંથી લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું. આજે પણ એ જ રીતે આપણે દરેક વિસ્તાર ઉપર ધ્યાન રાખીશું અને જ્યાં જ્યાં પણ પાણી ભરાવાની શક્યતાઓ હોય કે પાણી જે ડેમમાંથી પાણી છોડે છે એને પાણીથી ગામને અસર થતી હોય એ વિસ્તારોમાંથી લોકોને સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી આજે પણ ચાલુ રહેશે. કોઝવે ઉપર પાણી આવવાથી રસ્તાઓ હાલ બંધ છે. એ તમામ રસ્તાઓને આપણે બેરિકેડિંગ કરી આપી છે અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જે રસ્તાઓ આ રીતે બંધ હોય એ કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી પાણી ના ઉતરી જાય ત્યાં સુધી આ રસ્તાઓનો ઉપયોગ ના કરે.